હશે, જે મુલાકાતીઓ હશે તેમણે પણ એ વિચાર્યું હશે કે અમે અહીં ગેમ રમીશું, ફન કરીશું અને આ ફન ઝોનમાં પરિવાર સાથે, મિત્રો સાથે સમય પસાર કરીશું, મજા આવશે ઘણી. પરંતુ જેવો સાંજનો સમય થયો, એકાએક વેલ્ડિંગના સમય તણખા ઝર્યા બાદ આગ લાગી અને 1 મિનિટમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમામને એક બાદ એક ચપેટમાં લેવાનું શરૂ કર્યું અને એક બાદ એક જિંદગીઓ હોમાતી ગઈ. આજે પરિવારમાં આક્રંદ અને ચીચિયારીઓ જોવા મળી રહી છે. હવે એ વહાલ સોયાનો અવાજ નહીં સંભળાય તેમને કે જે એવું કહેતો હતો કે હું આવું છું, હું બહાર મિત્રો સાથે જઈ રહ્યો છું, ઝડપથી ઘરે આવી જઈશ. એ માં રડી રહી છે. એ માના દુઃખ વિશે કોઈ પણ કલ્પી ન શકે. અકલ્પનીય એ દુઃખ છે. આખરે કઈ રીતે એ અધિકારીઓ સમજશે આ દુઃખને? કારણ કે તેમણે તો પોતાના સ્વજનને નથી ખોયા. અન્ય લોકો, અન્ય નિર્દોષ નાગરિકો, અન્ય નિર્દોષ નાના નાના બાળકો તેઓ ભોગ બન્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બેરોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. તપાસ પણ તાબડતોબ શરૂ કરાવાઈ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક. રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરત થી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ આ 8 તસવીરો જુઓ. ગુજરાતમાં ઊંઘમાંથી જાગેલા તંત્રની આ તસવીરો છે, જે હવે તપાસ કરી રહ્યું છે. આવી તપાસ અને ચોકસાઈ જો રાજકોટમાં ગેમિંગ ઝોનમાં દેખાડી હોત તો કદાચ રાજકોટમાં 30 થી વધુ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત. રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું. શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તમામ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યા. ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કલેક્ટર કચેરી ઉપરાંત ચીફ ફાયર ઓફિસરના સભ્યોની ટીમ બનાવી ઇન્સ્પેક્શન હાથ ધરાયું. ઇન્સ્પેક્શન દરમિયાન જો ક્ષતિ જણાશે તો તાત્કાલિક પગલાં લેવાશે. ગેમ દુર્ઘટના બાદ ની આ તસવીરો. વડોદરાનું તંત્ર દોડતું થયું. તપાસ બાદ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવાયું. ફાયર સેફટીના ઠેકાણા ન હોવાથી સર્કસ સીલ કરવામાં આવ્યું છે. પોલીસની એનઓસી વગર લાંબા સમયથી આ સર્કસ ચાલતું હતું. લાંબા સમય બાદ તંત્રને ખામીઓ દેખાતા બંધ કરાવવામાં આવ્યું. આવી હોનારત સર્જાયા બાદ જ કેમ પ્રશાસનની આંખ ઉઘડે છે તે અહીં સૌથી મોટો સવાલ છે. જ્યાં લગ્નના વરઘોડા માટે પરવાનગી લેવી પડતી હોય ત્યાં બે ઝીઝક જે છે તે મનોરંજનના જે પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી છે. વડોદરા શહેરની વાત કરીએ તો 9 અલગ અલગ ગેમ ઝોન આવેલા છે અને રાજકોટમાં આગ લાગી અને વડોદરા શહેરનું ફાયર બ્રિગેડ જે છે તે દોડતું થયું છે. મોડી રાત સુધી કામગીરી કરી, પરંતુ અત્યારે તમને જે સીધા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે વડોદરા શહેરના લાલબાગ જે છે ત્યાં નજીકના દ્રશ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે ગ્રેટ ગોલ્ડન સર્કસ જે છે અહીંયા લગાવવામાં આવ્યું છે અને લગભગ 3-4 દિવસ જ થયા છે અહીંયા સર્કસની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટની દુર્ઘટના બાદ જે વડોદરાનું વહીવટી તંત્ર છે તેની ઊંઘ ઉડી છે અને આ જે સર્કસ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે મેં અગાઉ કીધું પ્રમાણે કે આપણે જો લગ્નનો વરઘોડો કાઢવો હોય તો પોલીસની પરવાનગી લેવી પડતી હોય છે, પરંતુ આ પ્રકારની જ્યારે પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે આંખ આડા કાન કરવામાં આવે છે અથવા તો પછી ટેબલ નીચેના વ્યવહાર કરવામાં આવે છે, જેના કારણે જે આ જે તત્વો છે તેઓ બેફામ બનતા હોય છે અને રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવ જે છે તે જોખમમાં મૂકતા હોય છે. સર્કસની વાત કરીએ તો વેકેશનનો માહોલ છે. સર્કસ જોવા માટે બાળકો જીદ કરતા હોય છે ત્યારે વાલીઓ જે છે તે બાળકોને સર્કસ જોવા માટે લઈને આવતા હોય છે, પરંતુ અહીંયા જે છે તે ફાયર સેફટીની સુવિધા જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ફાયર એક્ઝિક્યુટર જોઈ શકો છો કે મૂકવામાં તો આવ્યું છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે. તેની સ્થિતિ જે છે દયનીય છે. અત્યારે જો આગની ઘટના બને આ સર્કસમાં તો આ જે છે યંત્ર છે તે આગ બુઝાવવામાં કેટલું કારગર સાબિત થઈ શકે ત્યાં તમે દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકશો. બીજી વાત કરીએ તો આ જે સર્કસના સંચાલકો છે તેમના દ્વારા પોલીસની જે છે તે એનઓસી
લેવામાં નથી આવી તેવી સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો રાજકોટમાં જ્યારે ઘટના બની છે ત્યારે તંત્ર હવે દોડતું થયું છે, પરંતુ આ તમામ જે તકેદારી છે તે અગાઉથી જ રાખવાની હોય છે. નાગરિકો તો પોતાની જવાબદારી સમજી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર જે છે તે પોતાની જવાબદારી ક્યારે સમજશે એ તો જોવું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાત. સુરતના ગેમ ઝોનમાં રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઉભા કરી દેવાની ઘટના સામે આવી. વેસુ પીપલોદ વિસ્તારમાં આવેલ રિબોન્સ ગેમ ઝોનમાં ફાયર એક્ઝિક્યુટર રાતોરાત ઉભા કરી દેવાયા. જોકે ફાયર અધિકારીઓને આ મામલે પૂછવામાં આવતા ગોળ ગોળ જવાબ મળ્યા. ફાયર વિભાગ આ મામલે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરશે. જો રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઉભા કરાયા હશે તો ફાયર વિભાગ કાર્યવાહી કરશે. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી, જેમાં ગત મોડી રાત્રે તાત્કાલિક કમિશનર દ્વારા ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવાયા હતા. ભાવનગર શહેરમાં 3 મોટા ગેમ ઝોન બંધ કરાવાયા. શહેરના કાળિયાબેડ નજીક આવેલા હિમાલયા મોલ પાસે, 3 પાસે અને ઈસીની અંદર આવેલા 3 ગેમ ઝોનને બંધ કરાવાયા, જેમાં ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. પીજીવીસીએલ સહિતના વિભાગો પણ જોડાયા હતા. ગેમ ઝોનમાં નિયમ મુજબના બાંધકામ છે કે કેમ, ફાયર સેફટીના પૂરતા સાધનો છે કેમ, એ તમામ અંગે તપાસ હાથ ધરાઈ. જો કોઈ પણ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે જે રાજકોટની ઘટના બની તેને સમગ્ર ગુજરાતની પણ દેશને હચમચાવી નાખ્યો છે. વાત કરીશું ત્યારે ભાવનગરના જે ગેમ ઝોન આવેલા છે, ભાવનગરના 7 જેટલા ગેમ ઝોન આવેલા છે, તે 7 જેટલા ગેમ ઝોનમાં કમિશનર દ્વારા તેનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં ફાયર વિભાગ, ઇલેક્ટ્રિસિટીનો વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, મામલતદાર કચેરી વિભાગ, તમામ આ વિભાગના જે એન્જિનિયરો હશે તે આ જે ભાવનગરમાં વિવિધ જે ગેમ ઝોનો આવેલા છે તે ગેમ ઝોનો છે તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ તેની પૂર્તતા કરવામાં આવશે. અન્યથા જો તે પોતે સમીક્ષામાં કઈ જગ્યાએ વામણા ઉતરશે તો તેમના જે ગેમ ઝોન છે તેમને સીલ કરવામાં આવશે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનને હાલ બંધ કરી દેવામાં આવે છે. ગઈકાલે મોડી રાત્રિથી તે કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમામ જે ગેમ ઝોન છે, જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ તેમને સ્પષ્ટ સૂચનો ન આપવામાં આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આવનાર સમયમાં આ કમિટીનો જે રિપોર્ટ છે તે આજ સાંજ સુધી અથવા તો 24 કલાક બાદ જે મહાનગરપાલિકાના કમિશનર છે તેમને સુપરત કરવામાં આવશે. ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. સરકારશ્રીની સૂચના અન્વયે મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે એ અન્વયે અત્રે સમગ્ર ટીમ દ્વારા ભાવનગર શહેરમાં આવેલા જુદી જગ્યા પર આવેલા બધા ગેમિંગ ઝોનની અત્યારે સર્વે ચકાસણી કરીને સ્થળ ઉપર એમના રોજકામ કે જે કંઈ કરવાનું હોય એ બધું અત્યારે કામ કરવાની કાર્યવાહી ગતિમાં છે. આજ સવારથી અત્યારે તપાસ ચાલુ છે. અત્યારે ઈપી ગેમ ઝોન છે એમાંથી તપાસ ચાલુ છે. એમાં તપાસમાં ફાયર સેફટી, જીબી નું કનેક્શન, રોડ અને એક્ઝિટ બધું ચેક કરીએ છીએ ટીડીટીપી સાથે છે. જો એમાં કઈ પ્રોબ્લેમ હોય અને ક્વેરી ડિક્લેર થશે તો એને તુરંત સીલ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 9 અધિકારીઓની ટીમ બનાવાઈ, જેમાં સિટી એન્જિનિયર